નમસ્કાર મિત્રો, આજે જેમની મુલાકાત કરવાની છે એ ચહેરો અને એમનું નામ કોઈ પરિચય માટે મોહતાજ નથી. બટુકસિંહ બાપુ બટુકસિંહ જાડેજા એટલે ન માત્ર મઉ માંડવી પણ સમગ્ર કચ્છ અને ગુજરાત જેના ઉપર ગૌરવ લઈ શકે એવા બાગાયતી ખેતીના તેઓ જાણીતા એક ચહેરા છે અને બીજા માટે રોલ મોડલ પણ રહ્યા છે. તો આજે ખાસ કરીને કચ્છના લોકો માટે તો ઇન્ટરવ્યૂ અમે ઘણી વાર લીધો છે, પણ મારા ગુજરાતના 33 જિલ્લાના જે અમારા ખેડૂતો છે, અમારા દર્શકો છે, એમની સમક્ષ આ ચહેરો મારે જે છે એમાં પણ અજાણ્યા નથી, કારણ કે ઘણી બધી ચેનલો નેશનલ અને સ્ટેટ લેવલની ચેનલો પણ ઇન્ટરવ્યૂ લીધા છે. પણ આજે મારે એમની સાથે વાત કરવી છે ખેડૂતોના પ્રશ્નોની, બાગાયતી ખેતીમાં આવતા પડકાર અને પછી કહી શકાય કે એક આ લાંબી રેસ માટે ટકી રહેવા માટે ખાસ કરીને શું સૂચનો છે એમના. પણ એ પહેલાં થોડોક એમનો પરિચય લઈ લઈએ, કારણ કે જે વ્યક્તિની આપણે ટોચ ઉપર જોઈએ છીએ ત્યારે એમ થાય કે આ વ્યક્તિ સફળ થઈ ગયા છે, પણ એમની યાત્રા જે છે ને એ ઘણા બધા લોકો માટે, ખેડૂત માટે, અન્ય જે ખાસ કરીને વિવિધ ક્ષેત્રના લોકો માટે પણ પ્રેરણારૂપ રહેશે. કારણ કે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ, ગઈકાલની એક ઘટના, માત્ર 22 વર્ષનો યુવાન હતાશ થઈને જે છે પોતાનું જીવન ટૂંકાવી નાખતા હોય છે. તો આમની પાસે જ્યારે દુઃખની વાત કરશું ને તો એમ કહેવાય છે કે આપણું તો કાંઈ છે જ નહીં એમ, પણ તેમ છતાં એ એટલે અહીંયા બટુકસિંહ બાપુ બન્યા છે કારણ કે એ બધા પડાવો પાર કર્યા છે. તો યુવાનો માટે પણ એમનો ઇન્ટરવ્યૂ એક માર્ગદર્શક બની રહે છે કે સંઘર્ષમાંથી કઈ રીતે રસ્તો કાઢવો. બટુકસિંહભાઈ, મારે તમારે સૌપ્રથમ નાનકડો મારા પરિચય અમારા ગુજરાતના દર્શકો માટે, આપનું પૂરું નામ, કારણ કે બટુકસિંહ જાડેજા બધા ઓળખે છે, પણ તમારા પિતાશ્રીની સેવા એના વિશે લોકો આજે વાત કરતા હોય છે કે કોઈ વ્યક્તિ આવે તો દવા માટે કંઈ એમની બહુ સારી એક પ્રેક્ટિસ હતી આયુર્વેદમાં, પણ લોકોને જમાડે પહેલાં અને પછી જે છે કે હવે શું છે બોલો. તો એ કઈ રીતે આ આખા સંસ્કારોનું સિંચન થયું, થોડોક પરિચય તમારું લઈ ગયો. મારું ગામ મોટી મઉ, માંડવી તાલુકો, ગઢસીસાની બાજુમાં 5 કિલોમીટર. જી. અમે વર્ષોથી ખેતી કરતા આવ્યા છીએ, બાપ દાદા પહેલેથી જ. અને મઉના પાણી બહુ પાતાળમાં એ ટાઈમમાં બહુ ઓવરફ્લો થતા, સારા હતા. જી. વર્ષ બદલતા ગયા, બધા જમાનું બદલતો ગયો, દુષ્કાળ પડ્યા કચ્છની અંદર. ઘણા ખેડૂતો લોકો, ગામડાના ઘણા લોકો ખેતીમાં હતાશ થઈ અને વિદેશમાં જવાનું કર્યું. કોઈ બોમ્બે ગયા, કોઈ બંગાળ ગયા, કોઈ ત્યાં ગયા. શું કામ? કમાવા માટે, કારણ કે દુષ્કાળો બહુ આવતા હતા. આ પરિસ્થિતિના અનુસંધાને હું પણ 77માં ઓમાનમાં ગયો હતો. હું 49 વર્ષ થઈ ગયા. 77માં 49, કારણ કે આખો વર્ષ આપણે મહેનત કરીએ અને આખર વળી દુષ્કાળ પડે, વરસાદ ન પડે તો પરિસ્થિતિ શું થાય? આખર ખેડૂત કેટલો ટાઈમ ટકી શકે? એટલે મેં કીધું હાલો થોડુંક હું પણ પરિશ્રમ કરું. અમે 5 ભાઈઓ છીએ, આમ સાથે જ છીએ અને આજે સાથે જ છીએ. પછી હું ગયો સ્ટીબરમાં એ જમાનામાં, અને ત્યાં બહુ સંઘર્ષ થયું, કારણ કે એ જમાનામાં ત્યાં પણ બહુ સલાલા હતો, તકલીફ જેવું હતું. પણ મેં નક્કી કરી ગયું હતું, ભગવાન ગમે એટલી તકલીફ આપે એનાથી હતાશ નહીં થવાનું. ક્યાં વાત? એનો સામનો કરવાનો, જે કામ કરવાનું હોય એ કરવાનું. કોઈ પણ કામ બતાવે સાઈડમાંથી તો કરવાનું. મેં બધું કામ કર્યું છે, મજૂરી કરી છે. એમ કરતા ટાઈમ નીકળતો ગયો. મારા 3 ભાઈઓને ત્યાં બોલાવી લીધા. હું 85માં પાછો અહીં આવ્યો. જમીન બધી મારા બાપુજીએ વધારે રાખી હતી, થોડીક બનાવી એટલે લઈને. એટલે પછી એવું થયું, મારા બાપુજી આયુર્વેદિક બહુ જ્ઞાની હતા અને સમાજ સેવા તરીકે એમનું એક સપનું હતું કે હું બીજું શું કરી શકું. કુદરત, ભગવાન મને એવું કંઈક આપે તો હું અહીંયા બેઠે બેઠે વડના છાયડા નીચે અને વાડીના વચ્ચે કામ કરું અને હું કંઈક સેવા કરી શકું. તો એમને આયુર્વેદિકનું જ્ઞાન બહુ હતું અને એ આયુર્વેદિક જ્ઞાન એમને અહીં શીખ્યું કચ્છમાં, કે દરરોજ એમના પાસે 2, 5, 10, 2, 5, 10 એવા દર્દીઓ આવતા હોય, કે કોઈકને કંઠમાળ હોય, કોઈકને બોન ટીબી હોય, કોઈને ખર્જો હોય, કોઈને બીજું તકલીફ હોય. તો એ દવા બનાવી આયુર્વેદિકનો, એમાં કોઈ રૂપિયો લેવાનો નહીં, કોઈ પણ નહીં. અને એવું ટાઈમ હોય બપોરનો ટાઈમ તો જમાડતા પણ ખરા. ચાનો ટાઈમ તો ચા પીવડાવે. એનું આખું નામ, એમનું એવું આખું જીવન જ આ ટાઈપ. અને એનો પરિચય આખું નામ ને કેવી રીતે? મેઘરાજજી અરબમજી જાડેજા મારા બાપુજીનું નામ.
અને ઓમ મારું નામ બટુકસિંહ મેઘરાજી જાડેજા, રજિસ્ટર નામ મારું રામસંગજી છે, જી પણ મને ગુરુ મહારાજે પહેલેથી જ નામ મને બટુક તરીકે વાહ આપી દીધું હતું, મિશ્રીનાથજી બાપુ રાજલા ટેકરી વાળા, વાહ એટલે બટુક તરીકે હું પ્રખ્યાત થઈ ગયું છું. જી બાપુ ખાસ કરીને અધ્યાત્મ જગતની પણ ખૂબ અસર થઈ, જેમ કે ગિરજદત્ત બાપુ એક એવા સંત અને મિશ્રીનાથજી બાપુ, તો રતડિયા અને રાજડા સાથેનો પરિવારનો પરિચય એટલે અધ્યાત્મ વગર, એટલે જ કહેતો હોઉં છું કે ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મીટે ન ભેદ, ગુરુ બિના સંશય ન મીટે, ભલે ને વાંચો ચારો વેદ. તો 4 વેદ વાંચ્યા પછી પણ તમે જો છો ગુરુ નહીં હોય તો ગુરુનું તો એમના જીવનમાં છે જ. ક્યારેક અધ્યાત્મની દ્રષ્ટિએ વાત કરશું, પણ અત્યારે મૂળ મુદ્દા ઉપર આપણે આવીએ છીએ. બટુકસિંહભાઈ, પછી સંઘર્ષ કરી અને પાછું ભારત કેવી રીતે પાછું? હું જ્યારે આવ્યો ત્યારે મારી વિઝા રિટર્ન ટિકિટ હતી, વિઝા હતી, મારો સેટ મને મૂકતો નહોતો. અમારે ત્યાં આરબ લોકો હતા, કંપની હતી શેર કોન્ટ્રાક્ટ, હું ત્યાંય ફાર્મમાં હતો. કુદરતે મને એ નાનું ફાર્મ એવું સેટનું, અને એના આજે ફાર્મ બાપુ ફાર્મ તરીકે જ ઓળખાય છે આજે પણ, ક્યાં વાત, વર્ષોથી. વાહ. અને સંબંધ પણ મારા એવા જ છે આજે, જી. એ અહીં આવે છે, હું જાઉં છું. જી. અને તો બાપુ એ સમય અને હવે એક એવો સમય આવ્યો છે કે આપણી આ તમારી જે બટુકસિંહ બાપુની આશાપુરા ફાર્મની જે કેરી છે એ પછી ત્યાં તમે નથી, પણ તમારી ત્યાં કેરીની રાહ જોવાય છે, ગલ્ફમાં સુલતાન પણ રાહ જોતા હોય છે. તો એ મંજલ કઈ રીતે પાર પડી? એ હું જ્યારે અહીં આવ્યો ત્યારે ચીલા ચાલુ ખેતી હતી, પછી એમાં ટ્રેક્ટર લઈ સંઘર્ષ કર્યો, 2-4 વર્ષ થયા. સરવાળો કરીએ તો ખેતીમાં કોઈ પ્રોફિટ નથી. જી આપણે દિવાળી ટુ દિવાળી પહેલા કરતા, હવે માર્ચ ટુ માર્ચ. જી તો દર વર્ષનો હિસાબ કરીએ કે મગફળી તો 500 મણ થઈ, પણ હવે આપણા ખીચામાં કેટલા આવ્યા? આ પરિસ્થિતિ ખેડૂતની હતી. અને જોઈએ તો ખર્ચ બાદ કરતા, કારણ કે ખેડૂતને એમને એમ નથી થતું. જમીન હોય એને સરખી લેવલ કરવી પડે, પછી ખેડ કરવી પડે, એની અંદર ખાતર નાખવું પડે, બિયારણ નાખવું પડે, પછી નિંદામણ નાખવું પડે, પાણી આપવું પડે, જો મુશ્કેલ આવે કંઈ દર્દની તો દર્દને દવા નાખવી પડે. આ પરિસ્થિતિમાં જઈને જ્યારે પાક પાકે ત્યારે જે બજાર કિંમત હોય એનાથી 20-25% નીચી થઈ જતી હોય, તો ખેડૂતની મજબૂરી એ હતી કે આ ખેડૂત દેવાદાર હતા, અને એ જો એ વેચે નહીં તો એની પરિસ્થિતિ પાછી ખરાબ. ક્યાંક બેંકના લેણા હોય, ક્યાંક દુકાનોના નામા હોય, બીજા આપણા ઘરગથ્થુ, તો એમાં વ્યાજ ભરાય, ખેડૂત પાસેથી મૂડી નહોતી ભરાતી. હવે આ પરિસ્થિતિની અંદર આપણે કરવું શું? અને મને ચિંતા થઈ કે હવે જો આ પરિસ્થિતિમાં આપણે રહેશું તો ખેતી પરિસ્થિતિ એવી થશે કે ખેતી ટકશે નહીં. કેટલા દિવસ ખેડૂત માર ખાશે? એક કુદરતની માર, એમાં ક્યારેક હવામાન, ક્યારેક વરસાદ, ક્યારેક વાવાઝોડા, એ તો આપણે દર વર્ષે આવે જ છે. જ્યારે ટાઈમ આવે ત્યારે આ ચૂક આવે, અત્યારે વધારે આવે છે. એટલે આ ચિંતા થઈ કે આપણે જે મહેનત કરી, આપણા વડવાઓ કર્યા, પણ ભાવિ પેઢી જે છે આટલી મહેનત નહીં કરી શકે. જમાનું બદલતું જાય છે, આજે આધુનિક બધું ડબ થઈ ગયું છે, અને આમાં અંતર હવે આપણે જો ખેતી એવી કરીએ કે વધારે પ્રોફિટ ને ઓછો ખર્ચ, તો આ વસ્તુ શું કરી શકીએ? કારણ કે ખેડૂતમાં 2 મુશ્કેલ હતી. વધારે પાણી આપતા હતા, ઓપન પાણી, દરિયામાં આપણે ના, જેમ આપણે કેમ આમ ચાલુ જતું હોય નદી નાળા, એવા આપણે દરિયા બનાવી, કિયારા બનાવી, એને કોઈ ગણિત નહોતી, એટલે પાણીનો બહુ વિફળ થતો હતો. પછી ઓછા પાણીએ ખેતી કરવી. નંબર 2, લેબર ખર્ચ વધી જતો હતો. આ મુદ્દા ઉપર બાપુ થોડોક રોકીશ, કારણ કે મિત્ર કચ્છ છે ને એ અમારો સૂકો વિસ્તાર છે. કચ્છના લોકો માટે તો છે જ, પણ બહારના લોકો માટે, કારણ અમારા માટે એક ટીપું, જેમ ઇઝરાયલમાં એક ટીપાની કિંમત છે ને, એમ કચ્છ માટે જળસંચયનો વિચાર આ બટુકસિંહ બાપુને કઈ રીતે આવ્યો એના વિશે વાત કરીશ, અને એ કેના માંથી પ્રેરણા લઈને આ વિચાર આવ્યો છે. તો બાપુ, મારે એ પ્રશ્ન ખાસ જાણો, કારણ કે અત્યારે સરકાર ખૂબ ચિંતિત છે કે પાણીનું એક ટીપું બચવું જોઈએ. તો આ જળસંચય માટે તમે જે ડ્રીપ અને બીજી જે પદ્ધતિ કરી, એ કઈ રીતે તમને પ્રેરણા મળી? અમને પહેલાં જે મેં આ જે સરવાળો બધું જોયું ને આખા વર્ષનું, તે એમાં ખર્ચા ખેડૂતને શું વધારે લાગતા હતા. એક તમને એને કીધું કે વધારે પાણી, એ જમાનામાં લાઇટો નાની મોટી આવતી હોય, પછી બીજો ખર્ચો પંપ બળી જાય એટલે 15-20 હજાર રૂપિયા એ ખર્ચો થાય. બરાબર છે. એક વખત ભરે તો સારું, નકર બીજા વખત ભરે તો વળી ખર્ચો થાય. કોઈ જંતુ આવે
દવા લઈએ, ખેડૂતને કોઈ જ્ઞાન નહોતું કે આ દવા કઈ ઉપયોગ કરશે ને કઈ ન કરે. દુકાનવાળો કે એ સાચું, જી જી એ દવાનો બિચારો અહીંયા 10,000ની કે 15,000ની લઈ આવે, આખો દિવસ એ ખંભા ઉપર છાંટે, 2 દિવસ પછી જોવે તો એ જંતુ તો એવું ને એવું હોય. એટલે શું કરવું? કારણ કે એને જ્ઞાન નથી. હવે આ જે પ્રોફિટ ખેડૂતની હતી આવા માર્ગે જી, એટલે આવક તો હતી પણ હા, ખર્ચો જે છે એ ખર્ચો બહુ વધી જતો હતો. તો અને નિંદામણ કરવું એટલે બધા ખેડૂતો એક સાથે મજૂર રાખતા હોય ત્યારે જે 50 રૂપિયા હાલતો એટલે 100 રૂપિયા થઈ જાય, એમાંય ખેડૂતને માર થાય. એટલે આમ બધી વર્ગીકરણ થઈ લાસ્ટ જ્યારે આપણે હિસાબ કરીએ ને ત્યારે માંડ 5-10% ખેડૂતને બચતા હોય, એ જો કુદરત રાજી હોય તો. અને એની અંદર આખું વર્ષ ખેડૂતને સંચાલન કરવાનું, ઘરનું કોઈ બીમાર આવી જાય, કોઈ મહેમાન આવે, જી એના બધા ખર્ચા. આવી ખેતી કરી એટલે પછી અમે વિચાર્યું કે પેલો તો આપણે આ પાણીની રીતે દ્રષ્ટિએ કઈ રીતે બચાવી. જી મિત્રો, એક નાનકડો વિરામ લેશું અને પછી ખાસ કરીને જળ સંચયથી શરૂઆત કરી અને પછી એમની આ યાત્રા આગળ કઈ રીતે થઈ છે. અને આજના જે ખેડૂતો, જેમ કે અબડાસામાં હું હમણાં રતા તળાવ ગયો ત્યારે મને જાણવા મળ્યું, ત્યાં મારા કનુ બાવાજીએ કીધું કે એના આજુબાજુ આડમેળે આમાં જ ઝાડ કટી ગયા હતા. ત્યારે મને સીધા બટુકસિંહ બાપુ યાદ આવ્યું કે આ વખતે જ્યારે એની મુલાકાત લઈશ ત્યારે મારે આ પ્રશ્ન ચોક્કસ પૂછવો છે. વિરામ બાદ ખેડૂતો શા માટે નિરાશ થઈ રહ્યા છે તો એ પણ ખાસ કરીને મારે જાણવું છે. જળસંચયમાંથી આવ્યા પણ હજુ પણ ક્યાંક ને ક્યાંક અજ્ઞાનતાના કારણે એમને એક બોરાનું એક દહેશત, કે જ્યારે એક બોરા શરૂ થયા હતા ત્યારે ભૂપેન્દ્રસિંહ બાપુ જ્યારે બટુકસિંહ બાપુને આવ્યા ત્યારે એમને શું ચેતવ્યા હતા એની પણ વાત કરશું. બાપુ, મારો જે છે એ આપણે શરૂઆત થઈ પ્રથમ તબક્કે મને ખૂબ સરસ અમારા દર્શકોને એક માહિતી મળી છે. હવે આપણે કચ્છ બેઝ આવીએ છીએ કે લોકો કચ્છની કેસર કેરી ખાય છે અને એ વિશ્વમાં જાય છે, પણ એને પડકાર કેટલા પડે છે એના વિશેનો એક પ્રશ્ન છે કે કચ્છની શુષ્ક ધરતી, આપણે એમ કહેવાય છે કે અહીંયા રણ છે, દરિયો છે, ડુંગર છે અને જંગલ પણ છે, પણ આ ભૂમિમાં કેસર કેરી લઈ આવવાનો વિચાર બટુકસિંહ બાપુને કઈ રીતે આવ્યો અને એ સફળ બાગાયતી ખેડૂત સુધીની યાત્રા કઈ રીતે સંપન્ન થઈ? અમે ખૂબ વિચાર કર્યો એમાં, કારણ કે અમે ખેતીમાં હતાશ થઈ ગયા હતા કે હવે કરવું તો શું કરવું. જમીન તો હતી, અમે લઈ નાખી હતી. અને બીજા પાકમાં જે તમને વાત કરી અગાઉ કે કોઈ પ્રોફિટ નહોતી. જી, એટલે આ બધા પ્રશ્ન સામે રાખી અને એમાંથી આપણે બચવું હોય ને ખેડૂતને 2 પૈસા વધારે મળે તો જ આ ગામડું ટકી શકે. કારણ કે ખેડૂત ટકે તો જ ગામડું ટકે. જી જી, સાચા. નહીં તો પરિસ્થિતિ ખરાબ થાય. અને જો આવીને આવી ખેતી રહે તો ભાવિ પેઢી ખેતી નહીં કરે. એટલે મને એ ચિંતા હતી રાત દિવસની. તો કરે શું? કારણ કે ખેડૂતનો દીકરો તો કોઈ IAS IPS કે ક્લાસ 1 ક્લાસ 2 તો અધિકારી કોઈ દી બને નહીં. ખાલી ખેતી ઉપર હો, સાઈડ બિઝનેસ હોય તો ભલે પછી ગમે થાય, પણ ખાલી ખેતી ઉપર એ ટાઈમમાં એ જમાનામાં બહુ અઘરું પડતું. કારણ કે જે પોતે ખેડૂત પોતે સંચાલન ઘરનું એ માન કરી શકતા હતા, પ્રસંગ પાત્ર માન કરી શકતા હતા, એ ભણાવવાની પરિસ્થિતિ ક્યાં એ જોવે સપના. એટલે મને આ ચિંતા હતી. પછી મેં શું કર્યું કે આખો ગુજરાત ફરે કે આપણે એવી ખેતી કરવી ઓછા પાણીએ, ઓછી મજૂરીએ અને દવા લગભગ 0, પણ છતાં ક્યાં જરૂર પડે તો ઓછી બાયોમાં આપણે વાપરીએ. તો આ બધી વસ્તુ કરીએ તો શું થાય, સમજ્યા? એટલે આખો ગુજરાત ફર્યો, અહીંથી ચોરવાડ, માંગરોળ, જુનાગઢ, ગીર, વાપી, વલસાડ સુધી. અને પછી મેં નક્કી કર્યું કે હવે જો અમને આ એરિયામાં બચવું હશે ખેડૂતને, અમે આમ તો કચ્છી આખા ગુજરાતની વાત કરું છું, તો એક જ વસ્તુ છે, આપણે હોર્ટિકલ્ચરમાં બાગાયતમાં જવું પડે. એટલે બાગાયતમાં શું કઈ રીતે જઈએ? કારણ કે આપણું હવામાન, અહીંયાનું ક્લાઇમેટ, પાણી, જમીન બધું જોવું પડે, કોકની રીસ ન થાય. અને મને એમાં એવું હતું કે ભગવાન મને આમાં સક્સેસ થાય એવું મને બતાવો. ક્યાં વાત. એટલે મેં વિચાર કર્યું કે આપણા અહીંયા અમારા એરિયામાં દેશી આંબા થતા હતા. તો દેશી આંબા થાય તો આ કેસર પણ થાય. તો એ વિચાર કરીને મેં કીધું આપણે કેસર આંબા વાવીએ.